રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં આજે સર્વર બંધ રહેશે, જેના કારણે પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાશે નહીં. રવિવારે આરટીઓ અધિકારીઓએ મૌખિક જાહેરાત કરી છે કે રાજ્યની આરટીઓ કચેરીમાં આજે સર્વર બંધ રહેશે, જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા અરજદારોએ આવવું નહીં. જોકે બીજી બાજુ મંગળવારે સર્વર ચાલુ થશે કે નહીં તેને લઈને પણ અસમંજસ છે. આરટીઓ કચેરીના સર્વરના ધાંધિયાથી 30,000 લોકોને સીધી અસર થઈ રહી છે, જેના કાચા લાયસન્સ એક્સપાયર થઈ ગયા છે અને રિન્યૂ કરાવવાનો ખર્ચ કરવો પડશે. લોકોને એપોઇન્ટમેન્ટનો પણ ખર્ચ કરવો પડે છે. એકવાર એપોઇન્ટમેન્ટ રદ થયા પછી બીજી વાર મેળવવામાં વધુ સમય જાય છે. રાજ્યની આરટીઓમાં આજે સર્વર બંધ રહેશે, જેના કારણે જે ટેસ્ટ ડ્રાઇવિંગ હશે તે બંધ રહેવાનું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી આરટીઓમાં સર્વર બંધ હોવાના લીધે પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાતી નથી. જોકે રવિવારે આરટીઓ અધિકારીઓએ તમામ લોકોને મૌખિક જાહેરાત પણ કરી દેવામાં આવી હતી અને જે લોકોનું અહીંયા આગળ ટેસ્ટ ડ્રાઇવ શિડ્યુલ કર્યું હતું તેમને પણ મેસેજ આપીને અને જાણ કરવામાં આવી હતી, કારણ કે સર્વર બંધ હોવાના કારણે લોકોને અહીં આગળ ધક્કા ન પડે તેની માહિતી પણ અહીં આપવામાં આવી છે. જોકે બીજી તરફ મંગળવારે પણ સર્વર ચાલુ થશે નહીં તેવી પણ માહિતી છે, કારણ કે અધિકારીઓ છે તે અસમંજસમાં છે અને તેની જે અસર છે તે સીધી 30,000 લોકોને પડી શકે છે. જોકે રાજ્યની 37 જેટલી આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયાથી જે અરજદારો હોય છે તે પરેશાન થઈ ગયા છે. અમુક લોકોને મેસેજ આપ્યા છે પરંતુ મેસેજ નથી જોયા. શેના માટે આવ્યા હતા અહીંયા? ટ્રાય માટે. પણ અહીંયા સર્વર બંધ છે, મેસેજ પણ તમને આપવામાં આવ્યો છે. અમે નહીં જોઈ શક્યા મેસેજ, એટલે અમે આવ્યા છે. કેટલાક અરજદાર લોકો છે તે અહીં આગળ આવી રહ્યા છે, પરંતુ તેમણે મેસેજ નથી જોયો એટલા માટે તેઓ પાછા જઈ રહ્યા છે. પરંતુ સર્વર અહીંયા આગળ રાજ્યની જે 37 જેટલી આરટીઓ કચેરી છે ત્યાં આગળ બંધ હોવાના કારણે અહીંયા આગળ જે આખું સર્વરનું જે ઠપ થઈ ગઈ છે કામગીરી અને તેની જે અસર છે તેને લઈને 30,000 લોકોને સીધી અસર થાય છે અને જેના કાચા લાયસન્સ એક્સપાયર થઈ રહ્યા છે તેનું જે રિન્યૂનું જે કામગીરી છે તે પણ અત્યારે અટકી પડી છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.